મહેસાણા જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા માટે વિશાળ મોક ડ્રીલ. અક્ષર કેમ કંપનીના ઇમરજન્સી પ્રતિસાદથી સરળ પરીક્ષા. મહેસાણા જિલ્લા ઔદ્યોગિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ દ્વારા કડી તાલુકાના ઇન્દ્રાણ ખાતે આવેલી અક્ષર કેમ લિમિટેડ કંપનીના ઓફ-સાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું. મહેસાણામાં બેફામ વાહનો પર ક્યારે લગામ લાગશે? એસપીજી મેદાન. મહેસાણાના રસ્તાઓ અત્યારે રક્તરંજિત બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નિર્દોષ બાળકો, આશાસ્પદ યુવાનો અને દીકરીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વધતા જતા અકસ્માતો, ટ્રાફિકની અવ્યવસ્થા સામે આજે એસપીજી દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાધનપુરના શિનાળ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરમાં રૂણી ગામના ચૌધરી સમાજની દીકરી પરત લાવવા અંગે ભાભરના રૂણી ગામે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આજના ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા. રાજ્યમાં એક તરફ રાંધણ ગેસની અછતની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય દ્વારા ગેસની બચત માટે પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યાત્રિકોને પૂરતું ભોજન મળી રહે અને ગેસના અભાવે વ્યવસ્થા ન ખોરવાય તે હેતુથી ટ્રસ્ટ દ્વારા હવે અડધી રસોઈ લાકડાના ચૂલા પર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી મંદિરમાં આવતીકાલથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો અત્યંત ભક્તિભાવપૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પવિત્ર મહોત્સવ પૂર્વે આજે ફાગણ વદ અમાસના દિવસે મંદિરમાં પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ એટલે કે શુદ્ધિકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા મંદિરોના દર્શનાર્થીઓના દાગીના તેમજ રોકડની ચોરી કરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર SR ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં એક પુરુષ, 3 મહિલાઓ સહિત કુલ 4 આરોપીઓને સોનાની ચેઇન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા જૈન પ્લાઝા કોમ્પ્લેક્સમાં ગત 15 માર્ચના રોજ થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલવામાં મહેસાણા બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ બાતમીદારોની મદદથી 2 રીઢા તત્વોને ઝડપી પાડી કુલ 3.72 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. કડીના જાસલપુર રોડ પરથી 19 વર્ષીય યુવક સાહિલનું 2 સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ જાહેરમાં અપહરણ કર્યું. અપહરણકર્તાઓએ તેને માર મારી નિર્જન ખેતરમાં ગોંધી રાખ્યો. આ ઘટના અંગે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ સાહિલ રાત્રિના સમયે પોતાના ઘરેથી બહાર ગ્રીન વિલા સોસાયટી પાસે ઊભો હતો. એ સમયે નંબર પ્લેટ વગરની 2 કાળા કલરની સ્કોર્પિયો ગાડી આવી. ગાડીમાંથી ઉતરેલા 3 અજાણ્યા શખ્સોએ લાકડી અને ધારિયા જેવા હથિયારો બતાવી સાહિલને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધો હતો. કડી પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમી શોભાયાત્રા અને રમઝાન ઈદના તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી PI શિશોદિયાની અધ્યક્ષતામાં બેઠક મળી. બુધવારે કડી પોલીસ સ્ટેશનમાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પોલીસ દ્વારા તહેવારો દરમિયાન શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવા અંગે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની, જેમાં 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી. ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.